આજરોજ એક ખરાબ અનુભવ થયેલો છે હું આ બધા સમક્ષ ખાસ કરીને ગુજરાત સરકાર સમક્ષ રજૂ તો ગુજરાતી લોકગાયિકા મીરાબેન આહિરના ભાઈનું એક્સિડન્ટ થઈ જતા મીરાબેન આહિરના ભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા મિત્રો મીરાબેન આહિરને થયો છે કડવો અનુભવ। સિવિલ હોસ્પિટલના સ્ટાફની દાદાગીરી જોઈને મિત્રો તમે પણ ચોંકી જવાના છો। તો સૌ પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો સૌ પહેલાં તમે આ વિડીયો જોવો, સિવિલ હોસ્પિટલ રાજકોટ જે સિવિલ હોસ્પિટલ છે તેનો સૌ પહેલાં તમે આ વિડીયો જોવો, પછી મિત્રો આપણે આગળ બીજી વાત કરીશું। તો તમે આ વિડીયો જોવો। ઇમરજન્સી કોને કહેવાય? પોલીસ નહીં, સિક્યુરિટી વાળા ગમે એને બોલાવો નથી તો જા બોલાય આવો। ઇમરજન્સી કોને કહેવાય ઈ મને બધાય સમજાવો ને પ્લીઝ। ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે, હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? ઇમરજન્સી કોને કહેવાય? તો મિત્રો તમને આ વિડીયો જોઈને ખબર પડી જ ગઈ હશે કે મીરાબેન આહિર સાથે શું થયું છે એ। તો મિત્રો ન ખબર પડી હોય તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો, કેમ કે હું તમને બધી જ માહિતી આપવાનો છું। તો સૌ પહેલા મિત્રો આપણે વાત કરીએ ને તો મીરાબેન આહિરના ભાઈ કાનજીભાઈ આહિરનું એક્સિડન્ટ થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા। પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો મિત્રો 50 મિનિટ સુધી મિત્રો તેમનો હાથ પણ ઝાલવામાં નહોતો આવ્યો, ચેકિંગ પણ કરવામાં નહોતું આવ્યું અને મિત્રો ફાઇલ પણ છૂટી ઘા કરી હતી। અને મિત્રો ત્યાંનું જે સ્ટાફ હતો, રાજકોટ સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ હતો તેનું એક ગેરવર્તન થયું છે મિત્રો। એનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો મેં તમને પણ આગળ વિડીયો બતાવ્યો હતો। અને મિત્રો ખરેખર મિત્રો જો મોટા સેલિબ્રિટી હોવા છતાં પણ જો મિત્રો એમને જવાબ ન મળતો હોય તો નાના લોકોની શું હાલત થતી હશે। અને હવે મિત્રો વાત રહી બીજી તો હકાભા ગઢવીને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થઈ ગયો હતો। હકાભા ગઢવીના બેન મિત્રો તેમને પણ સારવાર ન મળતા મિત્રો તેમનો મગજ પણ ખરાબ થઈ ગયો હતો। અત્યારે હાલમાં પણ હકાભા ગઢવીના બેન શું કરે છે, શું બોલે છે એ પણ તેમને નથી ખબર। અને એવી જ રીતે મિત્રો મીરાબેન આહિરના ભાઈને પણ મગજમાં વાગતા મિત્રો તેમને બીજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। અને મિત્રો અત્યારે હાલની અંદર પણ મિત્રો સિવિલ હોસ્પિટલની અંદર મિત્રો અત્યારે ઘણા બધા લોકોની હાલત શું થતી હશે મિત્રો તમે જ કોમેન્ટની અંદર જણાવો। અને મિત્રો આપણે વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને મિત્રો લાઈક ન કરો ને તો કાંઈ વાંધો નહીં, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી મારા તરફથી તમને બધાને જય દ્વારકાધીશ।